વાવ થરાદમાં બે યુવક પર જીવલેણ હુમલો થયો તો સેસણ પાસે બે યુવક પર હુમલો થયો છે। અંગત અદાવતમાં યુવકો પર હુમલો કરવામાં આવ્યો। લાલખાન બલોચને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો તો સેસણ ગામ પાસે 5 થી 6 વ્યક્તિઓએ અંગત અદાવત રાખી હુમલો કર્યો। હુમલામાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે। ધામ દ્વારકા અને વિશ્વ પ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય હાલતમાં છે, જેના કારણે સ્થાનિકો સહિત દેશભરમાંથી આવતા યાત્રાળુઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આશરે 16 કિલોમીટર લાંબો આ માર્ગ સામાન્ય રીતે 20 મિનિટમાં પૂર્ણ થતો હોવા છતાં ખાડાઓ, તૂટેલા રોડ અને ધૂળના કારણે કલાકો સુધી મુસાફરી કરવી પડે છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે માર્ગ જોખમરૂપ બન્યો છે અને વારંવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે દ્વારકાથી નાગેશ્વર ઉપરાંત ગોપી તળાવ, બેટ દ્વારકા અને દ્વારકા તાલુકાના 15 જેટલા ગામડાઓને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ છે, છતાં અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય મરામત ન થતા સ્થાનિકો અને યાત્રાળુઓમાં ભારે રોષ છે અને તાત્કાલિક ધોરણે રોડનું રીસર્ફેસિંગ અને મરામત કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। નાગેશ્વર જઈએ છીએ, તમને ખ્યાલ છે દ્વારકા અને નાગેશ્વર છે એ બંને તીર્થ સ્થળ છે। હવે આ રસ્તો છે ને એ ઓલમોસ્ટ 10 થી 15 કિલોમીટર જેટલો છે, પણ આમાં ઓલમોસ્ટ અમારી એક કલાક જેટલી જતી રહે છે। તો મારી સરકારશ્રીને અને અહીંની નગરપાલિકાને ખાસ વિનંતી છે કે આ રસ્તો ખાલી આ બેટ તીર્થ સ્થળ માટે જ નહીં, અહીંના ગામ લોકો માટે બી હશે તો આનું યોગ્ય સમયે સમારકામ અને યોગ્ય રીતે સારવાર થવી જોઈએ નહીં। પણ આ રસ્તો બહુ ખરાબ છે, યાત્રીઓ માટે બહુ મુશ્કેલ છે। આ રસ્તો જરૂરથી સારી રીતના સુધરી જાય અને સારી રીતના વ્યવસ્થા થાય, તેઓને પૂરેપૂરું ટાઈમ ટુ ટાઈમ પહોંચાતું નથી અને ટાઈમ ટુ ટાઈમ સમય આપી શકતા નથી। આખો દિવસ બરબાદ થાય છે। એના કરતા સારું કે રસ્તો સુધરી જાય તો ફટાફટ કામ આગળ વધે। જાહેરમાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। શહેરના ગોંડલ રોડ ઉપર જસાણી સ્કૂલ નજીક મારામારી થઈ। કેટલાક શખ્સો જાહેર રોડ ઉપર મારામારી કરતા નજરે પડ્યા। ટોળા વચ્ચે શખ્સો જાહેરમાં મારામારી કરી રહ્યા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। તો રાજકોટની આ ઘટના કે જ્યાં જાહેરમાં મારામારી કરવામાં આવી, તો જાહેરમાં મારામારીનો વધુ એક આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। તો ગોંડલ રોડ ઉપરની આ ઘટના સામે આવી છે। જસાણી સ્કૂલ નજીકનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તો જાહેર રોડ ઉપર જ મારામારી થઈ હતી। કયા કારણોસર મારામારી થઈ તે કારણ હજી સુધી અકબંધ છે। આશાબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર ઝડપાયો છે। વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી ફરાર થયેલા આરોપીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું। અંતે વેરાવળથી ભેંસત ખાડા રોડ પરથી ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં આરોપી કબીલપુરનો દિલીપ રાવળ હોવાનું સામે આવ્યું છે। આરોપી પાસેથી પોલીસે સોનાની લકડી અને મોબાઈલ સહિત કુલ ₹1.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યો છે, શું વિગતો સામે આવી રહી છે? ચોક્કસથી કોમલ, જે સમગ્ર ઘટના છે નવસારી આશાબાગ વિસ્તારની છે। આશાબાગ વિસ્તારમાં સવારના સમયે વૃદ્ધના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી ફરાર જે આરોપી થઈ ચૂક્યો હતો એને નવસારી એલસીબીએ ગણતરીના કલાકોમાં જ શોધી નાખી છે અને પોલીસે કબીલપુરના જ એટલે કે નવસારીના જ રહેવાસી દિલીપ રાવળની ધરપકડ કરી છે। અંદાજિત આરોપી પાસેથી સોનાની લકડી અને મોબાઈલ મળી કુલ ₹1.38 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ પણ કબજે કર્યો છે। પોલીસે વેરાવળ ભેંસત ખાડા રોડ પરથી આ જે ચેઇન સ્નેચર હતો એને કોમલ પકડી પાડ્યો છે। નવસારી એલસીબી પોલીસની જે કામગીરી છે ખરેખર સરાહનીય કહી શકાય, એટલા માટે કે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું પગેરું શોધી અને ગણતરીના કલાકોમાં જ આજે વૃદ્ધાના ગળામાંથી જે મંગળસૂત્ર ઝૂંટવીને આરોપી ફરાર થયો હતો એને પકડીને જેલના હવાલે કરી દીધો છે। કોમલ જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। લગ્નના વરઘોડામાં જાહેરમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। ઓગળ તાલુકામાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો। ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો કાંકરેજ દરબાર રાજપૂત મહાસંમેલનમાં ઘડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। પૂરણસિંહ વાઘેલાના પરિવારમાં હતા લગ્ન, જાહેરમાં ફાયરિંગ કરાતા ઉઠ્યા અનેક સવાલો। તો બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જાહેરમાં વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને
ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેને લઈને હવે ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે. લગ્નના વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો ઓગળ તાલુકામાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો. ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાંકરેજ દરબાર રાજપૂત મહાસંમેલનમાં ઘડાયેલા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો પૂરણસિંહ વાઘેલાના પરિવારમાં હતા લગ્ન, જાહેરમાં ફાયરિંગ કરાતા અનેક સવાલો પણ ઉઠ્યા છે. તો એક તરફ જે બંધારણ ઘડવામાં આવ્યું હતું તેનું પણ ઉલ્લંઘન થયું છે તો બીજી તરફ કાયદાનું પણ ઉલ્લંઘન થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે લગ્નમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે અંગેનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. તો ઓગળ તાલુકામાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે અંગેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો કાંકરેજ દરબાર રાજપૂત મહાસંમેલનમાં ઘડાયેલા જે નિયમો છે તેનું પણ ઉલ્લંઘન થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. પૂરણસિંહ વાઘેલાના પરિવારમાં લગ્ન હતા અને જાહેરમાં ફાયરિંગ કરવામાં આવતા અનેક સવાલો પણ ઉઠ્યા છે. તો હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે અને કયા પ્રકારે કાર્યવાહી થશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો બીજી તરફ જે રાજપૂત સમાજ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું હતું તેને લઈને પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ડીજે સાથે આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેને લઈને પણ ઉલ્લંઘન થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કાયદાનું પણ ઉલ્લંઘન થયું છે જેમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે જે અંગેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. તો ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. તો આપણી સાથે રાજપૂત સમાજના આગેવાન રાજભા વાઘેલા જોડાઈ ગયા છે. રાજભા વાઘેલા, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે જે બંધારણ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તેનું અહીંયા ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે, જાહેરમાં ફાયરિંગ થઈ રહ્યું છે. સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ. જી નમસ્કાર મેડમ. જી, આજે 18/1/2026 ના રોજ જે મહાસંમેલન થયું વડા મુકામે, એ મહાસંમેલનની અંદર જે 16 મુદ્દાઓનું બંધારણ બનાવાયું હતું, લગ્ન પ્રસંગ ને મરણ પ્રસંગ બંનેનું, અને એ બંધારણની અંદર ઓગળ તાલુકો અને કાંકરેજ અને 7 પરગણા દરેકને આમંત્રણ આપેલું હતું. ત્યારે આ ભલગામના પૂરણસિંહ જાલમસિંહ વાઘેલા પણ હાજર હતા બંધારણની અંદર અને એમને પણ ઓગળજીની સાક્ષીએ આ બંધારણને સમર્થન કરેલું અને બંધારણની અંદર એમને પણ પ્રતિજ્ઞા લીધેલી કે હું સમાજના બંધારણમાં બંધાયેલો છું અને સમાજની સાથે છું. પરંતુ તેમના ત્યાં લગ્ન પ્રસંગની અંદર એમને બંધારણનું ઉલ્લંઘન કરી અને સમાજને અને સમાજના અન્ય લોકોને અને યુવાનોને જે એક નારાજગી વ્યાપી ગઈ છે એના માટે એ પણ થોડા ઘણા જવાબદાર છે. અને એના માટે મેં આવતીકાલે સવારે મિટિંગ બોલાવેલી છે અને મિટિંગની અંદર જે સામાજિક રાજકીય આગેવાનો વડીલો પણ હાજર રહેશે, વિવિધ સંગઠનો, અને જે સર્વસંમતિથી જે નિર્ણય લેવાશે એમના માટે પણ એ સર્વમાન્ય ગણાશે. જી રાજભા, એટલે બંધારણ ઘડવામાં આવ્યું, બેઠક પણ કરવામાં આવશે, પરંતુ એ બેઠકમાં કેવા નિર્ણયો લેવામાં આવી શકે છે? શું નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે કે પછી આમાં દંડ ફટકારવામાં આવી શકે છે? એમાં એવું છે કે જે નિયમો બન્યા છે એમાં તો હવે ફેરફાર તો ન થઈ શકે, કારણ કે નાના માણસ હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબ હોય, સમાજના દરેક રાજપૂત સમાજને લાગુ પડે છે આ નિયમો. અને એમાં રહીને આપણે એવું જે તે દિવસે નક્કી કરેલું હતું કે સમાજને આર્થિક બોજો ન પડે અને દેખાદેખી ન થાય, બીજા લોકો આપણા સમાજના મધ્યમ ગરીબ છે એમને પણ આ સમાજનું બંધારણ ફાયદાકારક રહે એના માટે આ બંધારણ બનાવેલું છે. પણ ક્યાંક ને ક્યાંક તમારા પણ ધ્યાનમાં હશે કે જે સામાજિક રાજકીય આગેવાનો છે એમના થકી બંધારણ બનાવવામાં પણ આવે છે અને ક્યાંક ને ક્યાંક તોડવાની શરૂઆત પણ એમના થકી થતી હોય છે. અને જે આજે ઓગળના ભલગામ ગામે પણ આ જ રીતની એક જે બનાવ બન્યો છે એમાં પણ આ એક આગેવાન છે સામાજિક રાજકીય અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. જી જી રાજભા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.
જી ગુજરાતમાં ઉના કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શાયરના અંદાજમાં કહ્યું, તેરે દિન अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। શાયરી પછી જેમણે ઉમેર્યું, જેને જે સમજવું હોય તે સમજે, અમને જેવો સમજવું હોય તેવો સમજજો, પરંતુ જ્યારે તમારો ખરાબ સમય આવશે ત્યારે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીના પરિવારને યાદ કરજો, અમે તમારી પડખે ઊભા રહીશું। तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। અમને જેવા સમજવું એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમે કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈ ને હાકલ કરજો, હીરાલાલ સોલંકી ને હાકલ કરજો, દિવેશ ને હાકલ કરજો, આ ચેતન કુમાર ને જમાયો બેઠા છે, હાકલ કરજો, તમારો જમણો બંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો। આજે ગ્રુપ સમાજે પ્રેમ આપ્યું। કોળી સમાજના સમૂહ લગ્નમાં ફરી એકવાર મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે। મંત્રી પરસોત્તમ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ઘણીવાર જાહેરમાં ભાષણમાં કહી દઉં, કોઈ ના સમજે તો ધોકાવાળી કરવામાં આવે, અને તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવી વાળાઓએ તેનો ઘણો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવું છે। મેં કહ્યું કે મેં જે કહ્યું છે તે સાચું કહ્યું છે, તમે ના સમજો તો એ તમારો વિષય છે। જો મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું, બીજા કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે। હું જે કરું છું તે દિલથી કરું છું અને સમાજના ભલા માટે કરું છું, તેવું કહેવામાં આવ્યું છે। કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે। આ પ્રશ્નના સમાચારમાં જયારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું? મેં બીજે કીધું જ નહીં, સાચું છે, તમે ના સમજો તો તમારો વિષય, પણ મારા માટે સાચું છે અને મારા સમાજની જરૂર છે। એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે, એટલે મારે આ બધું કઈ વાત કરવાની જરૂર નથી। મારા સમાજને કોઈ દુઃખી કરતું હોય ને તો હું નહીં છું, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે। સુરેન્દ્રનગર દસાડાના અંબાળા ગામે ઠાકોર સમાજનું સંમેલન અને ઠાકોર સમાજના બંધારણ અંગે સંમેલન યોજવામાં આવ્યું, તો અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર હાજર રહ્યા। દસાડા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના નવા બંધારણ અંગે સંમેલન યોજવામાં આવ્યું। ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત સમાજના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તો જાનમાં 100 લોકોએ જ જવું અને દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનું કરિયાવર આપવું, સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવી, જન્મદિવસની ઉજવણી પણ બંધ કરવી, સગાઈમાં માત્ર 25 લોકોએ જવું અને ઓઢામણા પ્રથા બંધ કરવી, સગાઈમાં વર પક્ષ દ્વારા કન્યા પક્ષે મોબાઈલ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો બોલામણા પ્રથા પર પ્રતિબંધ, જે પરગણું દીકરી આપે ત્યાં જ દીકરી આપવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે। સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો કરવા પર અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી। તો નવા બંધારણનું પાલન નહીં કરનાર સમાજના લોકો પાસેથી 51,000 દંડ લઈ નજીકની શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે, તેવું પણ કહેવામાં આવ્યું છે। આજે દસાડા અને પાટડી ઠાકોર સમાજ એ સમાજના રીત રિવાજોમાં કઈ રીતે સુધારો આવે, સામાજિક ખર્ચામાં કાપ મૂકીને શિક્ષણ તરફ સમાજ કઈ રીતે આગળ વધે, એની એક સૂત્રતા માટે કરીને આજે બધા ભેગા થયા છે। સર્વપક્ષીય ઠાકોર સમાજના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો એક સ્ટેજ ઉપર છે। હું એમને અભિનંદન આપું છું કે સમાજના કામ માટે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છે। પાટડી દસાડા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું, એમાં બંધારણ જે નક્કી કરવામાં આવ્યું છે એમાં કુરિવાજોમાંથી બહાર નીકળવું અને ખોટા દેખાડામાંથી બહાર નીકળવું એ પ્રકારનું બંધારણ, એની શુભકામના આપવા માટે આવ્યો હતો અને સાથે સમાજના દર્શન કરવા માટે આવ્યો। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, ઠાકોર સમાજના બંધારણને લઈને સંમેલન યોજવામાં આવ્યું, એક તરફ બંધારણને લઈને ભાગલા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ સંમેલન થઈ રહ્યા છે, શું અપડેટ?
ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને દસાડા તાલુકામાં મોટા પ્રમાણમાં ઠાકોર સમાજની વસ્તી છે, ત્યારે ઠાકોર સમાજ જે છે તેમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ લાવવાના ઉદ્દેશ સાથે આજે છે એ ઠાકોર સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ તમામ પક્ષના જે ઠાકોર સમાજના આગેવાનો, હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એક સુરે એક મત વ્યક્ત કર્યો હતો કે સમાજમાં શિક્ષણ થકી જ ક્રાંતિ આવશે. અન્ય જે કુરિવાજો છે, ખાસ કરીને જે અત્યારે જે મોંઘવારીના સમયમાં લગ્ન પ્રસંગોમાં જે ખર્ચ વધતો જાય છે તે દિવસે દિવસે સામાન્ય માણસો માટે લગ્ન કરવા છે એ એક અઘરું થતું જાય છે, ત્યારે આવા ખોટા ખર્ચો પર કાપ મૂકી અને જે નાનામાં નાનો સમાજનો માણસ છે તેને આર્થિક અને સામાજિક રીતે આગળ લાવવા માટેના પ્રયાસો કે ખાસ કરીને જે આ દેખાદેખીમાં જે વિવિધ પ્રકારના મોંઘાદાર ખર્ચાઓ થાય છે તેના પર કાપ મૂકવાની એના અંગેનું એક ખાસ બંધારણ ઘડવામાં આવ્યું છે. તમામ લોકોએ આ બંધારણને પાળવાની એક સુરે અપીલ પણ કરી છે અને લોકોએ પણ સહમતિ દર્શાવી છે અને ખાસ કરીને બંધારણનું જે પાલન ન કરે તેની પાસેથી 51,000 રૂપિયાનો દંડ લઈ અને એ પણ નજીકની શૈક્ષણિક સંસ્થામાં આપીને તેનો જે ઉપયોગ છે એ પણ શિક્ષણ પાત્ર જ કરવાનો ઉમદા ઉદ્દેશ અને ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે, તેને સમગ્ર ઠાકોર સમાજે વધાવી લીધો છે. આ ઉપરાંત અગાઉ જે દારૂ સહિતના જે વ્યસનો છે તેમાં દારૂબંધી માટે વાલેવડા ગામમાં જે પોલીસ અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ થઈ હતી તે બાબતે પણ અલ્પેશ ઠાકોરે લોકો ગ્રામજનોને અને ખાસ કરીને પોલીસ તંત્રને અપીલ કરી છે કે જે ચોક્કસ ગુનેગારો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને દોષિત પોલીસ કર્મચારીઓ છે તેમની સામે તંત્ર દ્વારા જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તેના ઉગ્ર પડઘા પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.